આ કળિયુગમાં જેટલું દાન કરો ને એનું ફળ મળે હોય, એ તમને કહી દઉં. સતયુગમાં ભગવાન મોડો મળે, પણ કળિયુગમાં વહેલો મળે. તમે વાતું કરતા કરતા એ રાધે રાધે એમ બોલો ને તોય મળે. વચ્ચે પછી વાતું કરી લ્યો પછી કહ્યું રાધે રાધે, ભગવાન મળે. ગાય બળદને મારતો તો, પુરુષ જે મારતો તો એ કળિયુગ છે. રાજા કહે મારી નાખું કલી. રાજાના પગ પકડી લીધા. સ્પર્શ થતા જ રાજાની બુદ્ધિ બગડી. ખોટો માણસ છે ને, તમને હાથ અડાડે ને તો એ તમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય, એટલું યાદ રાખવું. એટલે હારાનો સંગ કરવું, સમજ્યા ને? રાજાએ દુષ્ટને સજા દેવી જોઈએ. રાજાનું કામ શું છે? દુષ્ટોને સજા દેવાનું કામ છે. એને બદલે રાજાને દયા આવી. દયા પણ કોની ખાવી એ વિચારીને ખાવી, નહીં તો તમને દયા ખાઈ જાય. દયા એ સમજીને ખાવ. કોની ખાવી, ક્યારે ખાવી, કેવી રીતે ખાવી. રાજાના શરણે કળિયુગ આવ્યો. રાજા કહે કે હું તને મારતો નથી, પણ મારું રાજ્ય છોડીને તું ચાલ્યો જા. કળિયુગ કહે છે દયા કરો, મને રહેવાની કોઈ જગ્યા આપો. અને મહારાજાને 4 જગ્યા આપી છે કળિયુગને રહેવાની. એક જ્યાં જુગાર હોય, જ્યાં મદિરાપાન થતું હોય, સ્ત્રીઓનો સંગ હોય, કતલખાનું હોય એટલે કે હિંસા થતી હોય. આ 4 જગ્યાએ કળિયુગ રહે છે. કળિયુગ કહે મહારાજ એકાદ તો સારી જગ્યા આપો. પછી જુગાર કળિયુગ ક્યાં આવે એ આપણે સમજી લઈએ. એક તો જ્યાં જુગાર રમાતું હોય, ખાયતમ આઠમ, શ્રાવણ મહિનો, બધા એના ઘરની માલિકો કળિયુગ હોય. ખાયતમ આઠમ 3 પત્તિ ચાલુ હોય. મદિરાપાન જે ઘરમાં નશો ને મારકૂટ થતી હોય, સ્ત્રી સંગ ઘરનો વિનાશ નોતરે છે, પવિત્રતા જાય છે. હિંસા, બુદ્ધિપૂર્વકની હિંસા, જીવને મારી નાખવા. કલી વિનંતી કરે છે કંઈક સારું સ્થાન આપો. અને પરીક્ષિત એને સુવર્ણમાં રહેવાનું સ્થાન આપ્યું છે. પાપથી આવેલું સોનું કે ધનમાં પણ કળિયુગ છે. દાખલા તરીકે તમે વ્યાજ વટાવનો ધંધો કરતા હો અને કોકના રૂપિયા લઈ લ્યો, અને દાગીના લીધા ને એના ઉપર તમે રૂપિયા આપો, અને પછી જો એને દાગીના પાછા ન આપો તો અનીતિનું ધન છે, એની માલિકો કળિયુગ હોય છે. એટલું યાદ રાખજો. એ તો તમને સુખે જીવવા નહીં દે. જૂઠ, મદ, કાળ, વેર અને રજોગણ જ્યાં છે ત્યાં કળિયુગ રહે છે. માટે મદ એટલે અભિમાન ન કરશો. खाक में खपी जाना रे बंदा, माटी में मिल जाना रे. थोड़ा करो ने अभिमान, एक दिन पवन से उड़ जाना. खाक में मिल जाना रे बंदे, मिट्टी में मिल जाना. थोड़ा करो ने अभिमान, एक दिन पवन से उड़ जाना. खाक में खप जाना रे बंदे, माटी में मिल जाना रे. थोड़ा करो ने अभिमान, एक दिन पवन से उड़ जाना रे. खाक में मिल जाना रे बंदे, माटी में मिल जाना. थोड़ा करो ने अभिमान, एक दिन पवन से उड़ जाना. पवन से उड़ जा, पवन से उड़ जाना. થોડા કરો અભિમાન, એક દિન પવન. પવન એટલે કયો અંદરથી આવે એ પવન, આ પવન નહીં. રાજા પરીક્ષિત ને દાદાનો ખજાનો. હવે આ ભાગવત આખાની જે રચના થઈ ને સાહેબ, આખા મહાભારતની જે રચના થઈ ને અહીંથી થઈ. પરીક્ષિત ને એમ થયું કે દાદાનો ખજાનો જો મૂકી ગયા છે મારી પછવાડે, અને ખજાનો જોવાની ઈચ્છા થઈ. પેટી ખોલી, એક સોનાનો મુગટ વગર વિચારે માથે મૂકી દીધું. આ મુગટ જરાસંઘનો હતો, એની પાસે જીતેલો. એના પુત્ર સહદેવે માગ્યો કે મારા દાદાનો મુગટ મને આપી દો.
યુધિષ્ઠિરે આપી દીધો, ભીમે પાછો લઈ લીધો, અનિતિનું ધન થયું. રાજાએ માથા ઉપર મુગટ મૂક્યો અને કળિયુગ પ્રવેશ્યો. દુર્ગુણો તો રાહ જોઈને જ ઊભા છે તમારામાં. ક્યારે પ્રવેશ કરું, ક્યારે તમે એને પ્રવેશવાની તક આપો. મુગટ પહેરીને રાજા શિકારે જાય છે. જીવની હિંસા કરી, ભૂખ લાગી, શ્રમિક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો છે. ઋષિ સમાધિમાં બેઠા છે. હું રાજા, હું આશ્રમમાં આવ્યો અને આ સાધુ મારું સન્માન નથી કરતો. તીર ખેંચ્યું રાજાના, અરે સાધુના કાન પાસેથી પસાર થયું. એ પેલા આશ્રમની માલિકો એક સર્પ હતો. એ રખેવાળ હતો અને માલિકને વફાદાર હતો. સર્પ પ્રાણી છે, પોતા આશ્રમમાં રહે છે, આશ્રમનું ખાય છે. જેનું ખાય સાહેબ એને વફાદારી એટલી બધી હતી કે મારા માલિકને વિંધી નાખશે. આડો સર્પ આવી ગયો, બાણમાં સર્પ વિંધાઈ ગયો છે. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજારે ઋષિના ગળામાં નાખ્યો શાપ, મન હેમ જાવીના. 7 દિવસે તુને સર્પદંશ થાજો ને. ઋષિના એ લાગ્યા એને શાપ, મન હેમ જાવીના. મનવા જાણે અમે સારા કામ કરશું ને, ઉલટાનો પડ્યો આયુત પાત, મને સમજાવે ના. પુત્ર શૃંગીને ખબર પડી કે આ દુષ્ટ રાજા એ બ્રાહ્મણનું અપમાન કરે છે અને એ ઋષિના પુત્રએ શ્રાપ દીધો, આજથી 7મા દિવસે તને તક્ષનાગ કરશે, તારું મૃત્યુ થશે. પરીક્ષિતે મુગટ ઉતાર્યો, ઘરે આવી એને ભૂલ સમજાણી, મેં પાપ કર્યું છે અને જળનો ત્યાગ કર્યો. ગંગા કિનારે આવી પયો વ્રત લીધું, વિલાસી જીવનનો અંત આણી રાજામાંથી પછી રાજર્ષિ બન્યા છે. આપણે પાપ કર્યા પછી જ આપણને પસ્તાવો, એ પસ્તાવો સદબુદ્ધિ હોય તો થાય, નહીં તો ઘણાને પાપ કર્યા એમાંય આનંદ આવતો હોય. તેને પસ્તાવો થાય ને ભાગ્યશાળી છે. મને એક ભાઈનો ફોન આવ્યો હતો, મને કે તમારી કથા સાંભળી કર્તવ્યમાં, સારું મજા આવી. મને કે મને કે એક વાત કહું સાહેબ, તમારી કથા સાંભળી અને મેં પાપ કર્યું હતું, પસ્તાવો કરી લીધો. શું કે મુંબઈ રહું છું, હું બોરીવલીથી સેન્ટ્રલ સુધી 3-4 વાર વગર ટિકિટે મુસાફરી કરી હતી. ટિકિટ જ ન લે, અંદર બેસી ગયો. 3-4 વાર આવું કર્યું હતું. પછી મને કે તમારી કથા સાંભળી ને, પછી 5મા દિવસે બોરીવલી સ્ટેશન ઉપર જઈ અને 6 ટિકિટ સેન્ટ્રલની લઈ અને મેં ફાડી નાખી કે મેં રેલવેને નુકસાન કર્યું છે ને તો એને જ ભરપાઈ કરી દઉં. સાહેબ પરિવર્તન થાય છે, પશ્ચાતાપ થાય. આપણે તો પાપ કરતા પાછું વાળે જોતા નથી. ઘણા તો ઓલા શાકવાળાને લૂંટી લે. શાકવાળો બિચારો જોખતો હોય ત્યાં 2 બટેટા લઈને નાખી દે થેલીમાં. ઋષિઓ મળવા આવ્યા. પરીક્ષિત રાજા કહે છે અધમ છું, મારો ઉદ્ધાર કરો, મરણ સુધરે એવું કરો. 7 દિવસ છે મારી પાસે, 7 દિવસમાં મુક્તિ મળે એવું કોઈ કરો. મને કોઈ સંદેશ આપો, મને કોઈ ઉપદેશ આપો. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ
જન્મના પુણ્ય ભેગા થાય ને તોય નસીબમાં હોય તો ભગવાન મળે, બાકી ન મળે, ન મળે, ન મળે. જો બધાને વિનંતી કરું, તમને કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા નહીં થાય, તમે એક જ વિચાર કરજો આ કથા સાંભળ્યા પછી કે મરવાનું છે, મરવાનું છે, મરવાનું છે, મૃત્યુ નક્કી છે, કંઈ લઈને જવાનું નથી. પછી જો પાપ કરવાની ઈચ્છા થાય તો મને કહેજો. પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે કે જેનો મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? પૂછે છે પરીક્ષિત રાજા. સુખદેવજી જવાબ આપે છે, આ જીવ આપણને આપે છે જવાબ કે આપણું મૃત્યુ નજીક હોય તો આપણે શું કરવું જોઈએ? છોકરાઓની ચિંતા કરવી નહીં, વહુની ચિંતા કરવી નહીં, મિલકતની ચિંતા કરવી નહીં, બંગડીઓની ચિંતા કરવી. બેન બે ચાર, હું મરું ને પછી આ બે બંગડી મારી મોટી દીકરીને આપજો અને આ બે બંગડી છે ને મારી નાની દીકરીને આપજો. છોકરીઓ રાહ જોવે કે ડોહી ક્યારે ઉડલે. સુખદેવજી કહે છે ગભરાઈશ નહીં રાજન, તારી પાસે 7 દિવસ છે, તારો વર્તમાન સુધાર, તો નારાયણનું સ્મરણ કર. ગુરુ અને શિષ્ય બંને જો અધિકારી હોય તો 7 દિવસ નહીં 7 ક્ષણની માલિકો મુક્તિ મળે. ગુરુ અને શિષ્ય બે એવા હોય તો. પણ અત્યારના ચેલા મારા દીકરા બહુ બદમાશ થઈ ગયા, હોશિયાર થઈ ગયા ચેલા બધા. એક ગુરુજી પૂજા કરાવે, મારા જેવું શરીર હેઠે ના બે શકે, એટલે આમ બાજોટ હોય ને, બાજોટ જેવું આમ રાજા ચેર આવે ને એવી ખુરશી નીચી, પણ એમાં ગુરુજી બેઠા, બે ચેલા, પૂજન ચાલુ હતું. એટલે એક ચેલાને બોલાવીને કીધું બેટા ઇધર આવો, હા તુલસી દલ લેકે આવો. તુલસી દલ, હવે ત્યાંથી તુલસી દલ 1 કિલોમીટર હાલીને જવું પડે. એટલે ઓલો મોટો ચેલો કે બાપજી તુલસી દલ कैसे होते हैं, कैसे होते, तुलसी कैसा होता है? એટલે શિષ્યને ગુરુને એમ થયું કે આને ખબર નથી. એટલે બીજા ચેલાને કીધું બેટા तुम लेके आओ. कि हाँ गुरुजी वो तुलसी दल वो लंबे लंबे पान होते हैं, इतने बड़े बड़े पान होते हैं, वो तुलसी दल. બે બદમાશ. એટલું યાદ રાખવું, બધું ગુરુ શીખવાડે પણ ગુરુ પાસે એક ચાવી તો હોય, એટલું યાદ રાખવું. અવગણના ન કરો. એવી ચાવી હોય ને કે સીધા કરી નાખે તમને. अच्छा दोनों नहीं जानते तुलसी कैसा होता है? नहीं गुरुजी नहीं जानते. ठीक है बेटा, ये मेरा आसन है ना, मैं पूजा करने जब बैठा तो पूजा जब पूरी नहीं होती तब तक उठ नहीं सकता यहाँ से. तू एक काम करो, तुम दोनों ये मेरा आसन उठाओ. ભારે ખુરશી ને માં ગુરુજી 80 કિલોના ને બે જણા બાજુ ઉભાથી, એક આ બાજુ ને એક આ બાજુ, આખી ખુરશીમાં બેહાડી ઉંચકે ને ઉંચકી 1 કિલોમીટર સુધી લઈ ગયા ગુરુજી. तुलसी ना अभी रखो बेटा, इसको तुलसी दल कहते हैं, ले लो, चलो उठाओ वापस. અને પાછા 80 કિલોના ગુરુને બે જણા ઉપાડીને પાછા લેવા कि बेटा अभी तुलसी दल भूलेंगे? कि बाप जी कभी नहीं भूलेंगे, अभी तो हम लेने को जाएंगे, दौड़ के लेके आएंगे. गुरु અને શિષ્ય બંને જણા અધિકારી હોય તો 7 દિવસમાં મુક્તિ પડે. એક બહુ સરસ વાત છે. યક્ષે યમરાજાને પ્રશ્ન કર્યો કે દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય કયું? એનો જવાબ આપ્યો કે લોકોને ખબર છે કે મૃત્યુ નક્કી છે, છતાંય લોકો ભૂલી જાય છે. એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે, એટલું યાદ રાખજો. માણસના જીવનમાં છેલ્લી પરીક્ષા મરણ છે. અંત સમયે ભગવાનના વિચાર તોય માણસ કરતો નથી સાહેબ. અમુક દાખલા છે પણ હવે નથી આપતો, બીજી વાર કોઈ કથામાં આપીશ. કારણ કે તમે બધા એવા સરસ મજાના આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ છો, આવો મોડા પણ જાઓ ટાઈમે પાછા. મેં કીધું તું ને કાલે તમને કે 2 વાગે આવી જાજો. તમારા હારું તો હું 1 વાગ્યાનો આવીને બેસી ગયો. આ લોકો મને પૂછશે કે તમે કેમ મોડા થયા. બાપ, મરણને સુધારજો. નકરી લક્ષ્મીને ન બોલાવશો. નકરી લક્ષ્મી માણસને રડાવીને જાય છે, એટલું યાદ રાખજો. સાથે ઠાકોરજીને બોલાવજો.
ઠાકોરજી આવશે તો કરતે રહોંગે ભજન ધીરે ધીરે. ઠાકોરજી જો સાથે આવશે તો લક્ષ્મી આવશે. તમે બેનો તમે એકલા કોઈ દી કોઈના ઘરે મહેમાન થાવ? હે? હા, ફક્ત તમારી માને ઘરે જાઓ, એ તમારો વર આવે નહીં એટલે. એક બેન એને ઘરે પિયર ગઈ હતી, એના વરને ફોન કર્યો કે તમારા વિના તો 15 દિવસમાં અડધી થઈ ગઈ. હું તમારા વિના તો 15 દિવસમાં અડધી થઈ ગઈ, તમે ક્યારે લેવા આવો છો? તો કે હવે 15 દિવસ બીજા પછી. સમજી ગયા? ભગવાનનું ભજન કરો તો મિલ જાયેગા વો સજન ધીરે ધીરે કરતે રહોગે ભજન ધીરે धीरे तो मिल जाएगा वो सजन धीरे 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 होने जन धीरे धीरे तो मिल जाएगा सजन धीरे धीरे सजन धीरे धीरे अगर उनसे मिलने की दिल में तमन्ना, 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 दिल में तमन्ना, जो करते रहोगे जतन धीरे धीरे, जतन धीरे धीरे तो मिल जाएगा वो सजन धीरे धीरे, सजन धीरे करते रहोगे अजन धीरे धीरे, अजन धीरे धीरे मिल जाएगा वो सजन धीरे धीरे, सजन धीरे धीरे, सजन धीरे धीरे मिल जाएगा. આ બધું આખું આખું ગાય ને તો રામુ કાકાને 14 દિવસ કથા કરવી પડે. હા. એ પાછા તમે મોલ્લા વાળા ભેગા થાજો કે આપણે 14 દિવસની કથા કરવી, તે દી આ બધું કરશું. આ ભાગવત છે ને આખી એક પ્રશ્નોત્તરી છે. પરીક્ષિત રાજા એક પછી એક પ્રશ્ન પૂછે છે, સુખદેવજી એના જવાબ આપે છે. આ પ્રશ્નોત્તરીની માલિકો આખું ભાગવત પૂરું થાય. પરીક્ષિત રાજા સુખદેવજીને બીજો પ્રશ્ન કરે છે, ભગવાને સૃષ્ટિની રચના કેવી રીતે કરી? અને એનો જવાબ આપે છે કે આ જગતમાં માણસના સુખ અને દુઃખનું કારણ શું છે? તેના કર્મથી સુખી અને કર્મથી દુઃખી થાય છે. કર્મ બધાને નડે છે. બીજા સ્કંદમાં પૃથ્વીના સર્જનની કથા છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે, બ્રહ્માજીનું સર્જન થયું, તેમને કીધું જાઓ તમે જીવ સૃષ્ટિની રચના કરો. પહેલા જળચરની રચના થઈ, પછી પૃથ્વીને લેવા જવાની વાત થઈ. પૃથ્વી પાણીમાંથી, પૃથ્વી પાણીમાં, હવે કોણ લેવા જાય? બ્રહ્મા કે મારી તાકાત નથી. નારાયણને પ્રાર્થના કરી, ભગવાન આપ કૃપા કરો. તે સમયે એ જ સમયે બ્રહ્માજીને છીક આવી, અને બ્રહ્માજીની છીક આવી
નાસિકામાંથી ભગવાન પ્રગટ થયા. બોલીએ વારાહ ભગવાન કી જય. પાતાળમાંથી પૃથ્વીને પોતાની દાટ વડે ખેંચી ઉપર લાવે છે. ત્યારે હિરણાક્ષ નામનો અસુર છે એ આવીને કહે છે કે પૃથ્વી મારી છે. હિરણાક્ષને મારી અને પૃથ્વીને શેષ નાગની 1000 ફેણ ઉપર સ્થાપિત કરી છે. આપણું કંઈ નથી, હોય તો આપણી સાથે આવે. સમજી ગયા? મારું મારું કરવું નહીં. હિરણાક્ષ કે મારી છે નહીં, કોઈની નહીં. આ મારી છે, કોઈની કોઈ નહીં. આ મારો છે, કોઈ નહીં. મારો તો મારો જ છે, કોઈ કોઈનું નથી. આ તો સંસારના સંબંધો માને તમે બધાને નિભાવવાના છે. બધાને આ માં ના દીકરો, આ પતિ ના પત્ની ના આ દીકરી ના જેઠાણી ના દેરાણી. એક નાટક છે, એ બડા તકતા હૈ. આપણે બધા પાત્રો ભજવી રહ્યા છીએ. અત્યારે તમારું પાત્ર કયું છે? તમારો રોલ કયો આવ્યો? શ્રોતા બનવાનું. તો સારા શ્રોતા બનો. અને મારો વક્તાનો રોલ છે, મારે વક્તા બનવું પડે. ગાંધર્વનું સંગીત પીરસવાનો અત્યારે તખ્તા ઉપર રોલ છે. પરમાત્માએ મોકલા છે. આપણું કોઈ નથી. અરે મયરા પછી હું તો, તમને ખબર છે, હોનાના દાગીના બહુ ન પહેરવા. આંગળીમાં વીંટી પહેરી હોય ને પછી મયરા પછી ફૂલી ગઈ હોય નીકળે નહીં તો લોકો આંગળી કાપી નાખે, આમ કંઈ કટ કરે, વીંટી કાઢી. હોનાના દાંત તો કરાવવો જ નહીં, નહીં તો મયરા પછી વહુ છાતી ઉપર ચડીને પાણાથી પેલા દાંત કાઢ લે એ કે. હોનાના દાંત ન કરાવો, બરાબર ને બા? ચાંદી નો રૂટ કેનાલ કરે છે ને હવે તો બધા. શું કરે કઈ કઈ મરી જાય ને પછી મોઢાની માલિકો હોનું ન મુકાય. માણા મરી જાય પછી શું મૂકે મોઢામાં? કોઈને ખબર છે શું મૂકે? મરી ગયા પછી શું મૂકે મોઢામાં? લાડવો, કાજુ કતરી નહીં, તુલસી દલ. બાપુજીને બહુ કાજુ કતરી ભાવતી હતી, હવે ગુજરી ગયા. ઢેફલું મોકો ને મોઢામાં. ના નહીં, બાપુજીને ડાયાબિટીસ છે. તો મૃત્યુ પામ્યા પછી તમારા મોઢામાં તુલસી દલ મૂકવામાં આવે છે. માટે મારું મારું ના કરો. મારું મારું કરીને ધન મેળવું, મારું મારું કરીને ધન મેળવું રે. એમાં તારું નથી તલવાર. અંતકાળે અંતકાળે સગુને કોયરું. અંતકાળે સગુને કોયનું રે. અંતકાળે સગુને કોયનું રે. કર પ્રભુ સંગાઠે દટ પ્રીતડી રે. હર પ્રભુ સંગાથે દત્ત પ્રીતડી રે. મરી જામું મેલીને ધન માલ. અંતકાળે અંતકાળે સગુને કોયનું. અંતકાળે સગુને કોયનું રે. અંતકાળે સગુને કોયનું. આપણને કાંઈ થાય તો છોકરો મર્સિડીસ કાઢે. મમ્મી મમ્મી મર્સિડીસમાં જલ્દી મમ્મીને દવાખાને લઈ જાઓ. મર્સિડીસમાં કેમાં લઈ જાય? મર્સિડીસમાં દવાખાને લઈ જાય. પણ જો મમ્મી ગુજરી જાય તો એને એમ્બ્યુલન્સમાં જ લઈ આવે, પછી મર્સિડીસમાં ન હોવડાવે મમ્મીને. સાચી વાત? શરીરમાંથી જીવ ચાલ્યો જાય. હિરણાક્ષને ખૂબ સમજાવ્યો, ન માન્યો. ભગવાને તેનો ઉદ્ધાર કર્યો છે. વિદુરજી પ્રશ્ન કરે છે કે બાપજી, આ હિરણાક્ષ કોણ હતો? હિરણાક્ષ કશ્યપ અને દિતિનો દીકરો હતો. ભગવાન નારાયણના 2 દ્વારપારો જય અને વિજય હતા. સનતકુમારોનો શ્રાપ 3 જન્મ માટે તેઓ રાક્ષસ બન્યા હતા. સનતકુમારો ભગવાનના દર્શન કરવા ગયા. જય અને વિજય રોક્યા. ગુસ્સો આવ્યો અને એને શાપ આપ્યો.
કોઈ કથા કે સત્સંગમાં જતો હોય તો એને રોકવો નહીં. સમજાય છે? હવે ન્યા શું છે કથામાં બેહોને હાલ ને મેં ચાલે છે ફામી ફાઇનલ જોઈ નાખી. બાપ સત્કર્મ કરો. કોઈ સારું કામ કરતો હોય તેને ટોકવો નહીં. વિદુરજી પૂછે છે બાપજી તેના ઉદરમાં અસુરો કેમ આવ્યા? હવે સાંભળો. દિતિના ઉદરમાં એક ઋષિ પત્નીના ઉદરમાં રાક્ષસો કેમ પેદા થયા? સંધ્યાનો સમય હતો. સંધ્યાનો સમય છે ને ભજન કરવાનો સમય છે, કામ ભોગવવાનો સમય નથી. અને સંધ્યાના સમયે જે કામ ભોગવે એના પેટની માલિકોર અસુરો જ આવે એટલું યાદ રાખો. એટલે સાંજનો સમય છે, ભજન કરવું કામ માટે નથી. એકાદશી પૂનમ હોય આવા દિવસે બ્રહ્મચર્ય પાળો, નહીતર કામાંત પ્રજા જન્મે છે. કશ્યપ ઋષિ કહે છે કે દેવી તમારા પુત્રો દેવોને દુઃખ આપશે તેને મારવા ભગવાન આવશે. આ કારણે દિતિએ 100 વર્ષ સુધી ગર્ભને ધારણ કરી. કા અંદર દૈત્યો છે, અસુરો છે, એટલે એને જન્મવા નથી દેવા. એટલે 100 વર્ષ સુધી માએ ગર્ભની માલિકો રોકી રાખ્યો. પણ બન્યું એવું કે ચંદ્ર અને સૂરજના તેજ મંડી ગયા ઘટવા. બ્રહ્મા પાસે આવ્યા લોકો. બ્રહ્મા તેની કથા કહે છે. સનત કુમારો સૂર્યનારાયણના દર્શન કરવા વૈકુંઠ જાય છે. ત્યાં જય અને વિજયને દ્વારપાલો રોક્યા છે. સનત કુમારો કહે લક્ષ્મી માને નારાયણ પિતાને અમારે મળવું છે. અને સનત કુમારને ક્રોધ આવે છે. કામનો નાનો ભાઈ ક્રોધ. આ સંબંધો જોજો. મેં આખું કાલે તમને ક્રોધનું કુટુંબ કીધું હતું. એની દીકરીઓ, એના દીકરા. ગુસ્સો છે લોકોનું પતન કરે છે એટલું યાદ રાખજો. સનત કુમારે ગુસ્સો કર્યો. વૈકુંઠમાં એને જગ્યા ન મળી, પાછું ફરવું પડ્યું. જય વિજયને સનત કુમારો શ્રાપ દીધો, જાઓ 3 જન્મ સુધી તમે રાક્ષસ હતો. ક્રોધ શાંત થયો, દયા આવી અને કીધું કે નારાયણ તમારો ઉદ્ધાર કરશે. ભગવાને 4 અવતાર ધારણ કર્યા છે. પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણાકશિપુ. આ બંને દિતિ અને કશ્યપને ત્યાં જન્મ્યા. એને મારવા ભગવાને વારાહ અને નરસિંહ અવતાર લીધો. બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ. તેને મારવા ભગવાને રામનો અવતાર લીધો. અને ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ત. એને મારવા માટે ભગવાને કૃષ્ણનો અવતાર લીધો છે. એકવાર હિરણાક્ષ પાતાળમાં ગયો. વરુણદેવને કહે મારી સાથે લડ. વરુણદેવ કહે વરાહ ભગવાન સાથે લડ. યુદ્ધ થયું. યુદ્ધમાં મુષ્ટિનો પ્રહાર કરીને વધ કર્યો છે. પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને આપ્યું. વરાહ ભગવાન બદ્રીનારાયણમાં લીન થઈ ગયા. આ મનુ મહારાજની કથામાં પ્રવેશ કરીએ. મનુ મહારાજને 3 દીકરી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્ર છે, પ્રિયવ્રત અને ઉત્તનપાદ. સિદ્ધપુર તમે કોક દી જાઓ તો સિદ્ધપુર પાસે કરદમ ઋષિનો આશ્રમ છે. કરદમ ઋષિએ ખૂબ તપ કર્યું. પ્રભુ પ્રસન્ન થયા અને એને જો એની આંખમાંથી હર્ષનું જે બિંદુ પડ્યું ને, એ સરોવરનું નામ એટલે બિંદુ સરોવર પડ્યું છે. એટલું યાદ રાખજો. તમે જાજો કોક દી. ભગવાન ઋષિને કહે છે માગો. ઋષિ કહે ભગવાન મને એવી પત્ની આપો, એવી પત્ની આપો કે જે મારી સાથે ભક્તિ કરે, જે મને ભૂલ કરતા રોકે. સ્ત્રી સંગ એ કામ સંગ નહીં, સત્સંગ છે. તેથી તેને શાસ્ત્રમાં ધર્મ પત્ની કીધી છે. પત્ની કેવી? ધર્મ પત્ની. પ્રભુ કહ્યું મનુ મહારાજ આવી તેમની પુત્રી દેવહૂતિ આપને આપશે. તેમનો સ્વીકાર કરજો, તમે સંસાર ચલાવજો. હું તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ ધારણ કરીશ. નારદજી મનુ પાસે આવે, કહે કરદમ ઋષિને કન્યાનું દાન કરો. મનુ શત્રુપા અને દેવહૂતિને લઈને આશ્રમમાં આવે છે. કરદમ ઋષિ 3 આસન પાથરે છે. શત્રુપા, મનુ મહારાજ અને દેવહૂતિ. હવે ઋષિ 3 આસન પાથરે છે કે આસન ગ્રહણ કરો. દેવહૂતિ વિચાર કરે કે આ તો મારો પતિ છે.
આના પાસે સેવા કરાવાય? બોલો, સેવા કરાવાય? સેવા કરાવાય? કરાવાય? હવે કરાવાય. પણ પેલા પતિની પાસે સેવા કરાવાય. આ જૂના ભાવો બધા હતા એ ન કરાવતા. હવે તો પતિ પાસે જ સેવા કરાવે. રસોડામાં ગયા છો? હા, મારા પાણી ભરતા આવજો. અરે તાર અને જો ઋષિ આસન પાથરું છે એની ઉપર બેસું તો મને પાપ લાગે, અને ન બેસું તો અપમાન થાય. આસન ઉપર બેઠી દેવહૂતિ કેવી રીતે ખબર છે? પોતે જમીન ઉપર બેઠીને જમણો હાથ આસનની ઉપર રાખ્યો એટલા માટે કે એનું અપમાન ન થાય, એનું પણ સન્માન થાય અને પતિ પાસે પાપ ન લાગે. આ રીતે કરદમ ઋષિ દેવહૂતિના લગ્ન થયા. પણ તે પહેલા એક પ્રતિજ્ઞા ઋષિએ કરી કે હું આ લગ્ન કરું છું પણ વિલાસ માટે નથી કરતો, કામના વિનાશ માટે કરું છું. પુત્ર થશે ત્યાં સુધી લૌકિક સંબંધ રાખીશ. દેવહૂતિને જેવા જોઈતા હતા એવા પતિ મળ્યા. દેવહૂતિ એટલે દેવને બોલાવનાર. 12 વર્ષ દેવહૂતિએ સેવા કરી, શરીર સુકાઈ ગયું છે. કરદમ ઋષિએ વરદાન માગવાનું કીધું. દેવહૂતિ કહે, આપનું વચન યાદ કરો, આપે મને પુત્રની પ્રાપ્તિ થાય એવું વચન આપેલું. મારું સૌભાગ્ય અખંડ રહે. આપણે પ્રતિજ્ઞા કરી, બાળકનું દાન કરો. 100 વર્ષમાં ઋષિને ત્યાં 9 દીકરીઓ જન્મી છે. 9 દીકરીઓ એટલે નવોઢા ભક્તિ છે. ઋષિ તપ કરે, પ્રભુ કૃપાથી 1 વર્ષ પછી ગર્ભમાં નારાયણ પધાર્યા. તમારો ગ્રસ્થાશ્રમ સફળ થયો. પ્રભુ ભજન કરે છે. તપના બળના હિસાબે કપિલ ભગવાનનો જન્મ થયો છે. બોલીએ શ્રી કપિલ મહારાજ કી જય. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. હે ઋષિ, હે કરદમ ઋષિ, તમે બહુ ભાગ્યશાળી છો, કારણ કે જગતના પિતાના તમે પિતા બન્યા છો. કરદમ ઋષિએ સંન્યાસ લીધો છે. માતા દેવહૂતિને દીકરો કપિલ ઉપદેશ આપે છે. માં દીકરાને ગુરુ માની અને પ્રશ્ન પૂછે છે કે સંસારમાં જન્મ લીધા પછી માણસે મુક્તિ મેળવવા શું કરવું જોઈએ? કપિલ ભગવાન કહે છે, હે માતા, તે માટે સત્સંગ કરવું જોઈએ. મુક્તિ મેળવવા શું કરવું જોઈએ? સત્સંગ કરવો જોઈએ. આપણને સત્સંગનો ક્યાં ટાઈમ છે? કીટી પાર્ટીમાંથી કોઈ એવું મંડળ ખરું કીટી પાર્ટી જેવું કે ના ના આપણે દર અઠવાડિયામાં એકવાર ભેગા થઈને રામધૂન કરવી? આવી કોઈ બહેનો ખરી? નહીં. સત્સંગ કરો. પરમાત્મા તમને કેટલી કૃપા થશે તમારી પરમાત્મા તમારી ઉપર. કપિલ ભગવાનના માતૃશ્રીને બીજો પ્રશ્ન પૂછે છે દેવહૂતિને કે સાધુ કોને કહેવાય? જવાબ આપે છે કે જેની એક આંખમાં કરુણા હોય એને સાધુ કહેવાય. એકનાથજી નદીમાં સ્નાન કરી અને આશ્રમે જતા હતા. એમાં એક પઠાણ એના ઉપર થૂઈકો. એકનાથજી પાછા નાયા, પાછા નીકળ્યા એટલે પાછો પઠાણ થૂઈકો. એવી રીતે 108 વાર સ્નાન કર્યું ને 108 વાર પઠાણ થૂઈકો. એટલે પઠાણે એકનાથજીને કીધું કે બાપજી, તમને ગુસ્સો નથી આવતો? કે ગુસ્સો છે નો આવે, તારો તો આભાર માનું. કા તે મને આજે નદીની માલિકો 108 વાર સ્નાન કરવાનો મોકો આપ્યો. હજુ 108 વાર નદીની માલિકો ના આવ્યો. તુકારામ છે ને, તુકારામ એને ગધેડા ઉપર બેહડ્યા હતા ગામે. સાચો માણા હોય ને એને સહન કરવું જ પડે સાહેબ. તો એની પત્ની સામે મળી, ખેરે બોલે ગધેડા ઉપર. હવે જા જા, તને ગધેડો દેખાય છે, મારા માટે તો ભગવાને ગરુડ મોકલું છે. ગરુડ ઉપર બેઠો છું. જેને ગધેડામાં ગરુડ દેખાય સાહેબ, વિચાર કરો. ઈ સંત છે. સુખ દુઃખ में समता साथ रहे,
कुछ खोप नहीं जागीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे માતા દેવહૂતિ કહે છે કે બેટા કોને સાધુ કહેવાય તો કે આંખમાં કરુણા હોય, બીજું પોતે દુખી થઈને બીજાને સુખી કરે એને સાધુ કહેવાય. તમે દુખી થઈને બીજાને સુખ આપો ને તો તમે સાધુ છો હો બેનો. હા એ ભાભીથી દાળમાં મીઠું વધારે પડી ગયું હોય અને તમને ખબર હોય નણદુને કે મારી માં અને મારો બાપ તૂટી પડવાનો છે, અને એ વખતે તમે તમારી માને એમ કહો કે મમ્મી આજે તો દાળ મેં બનાવી હતી, ભાભીએ નથી બનાવી, તો એ યાદ રાખજો બીજાને સુખી કરવા માટે તમે જૂઠ બોલ્યા છો એનું પણ તમને પુણ્ય મળશે, એટલું યાદ રાખજો. ભાભીનો ઘા આડો છીલો ને, પોતે દુઃખી થઈ સહન કરી અને બીજાને તમે સુખ આપ્યું છે, તો આવું જ સુખ તમને તમારા હાહરે મળે. પાછું તમે અહીંયા ભાભીઓ ઉપર ત્રાસ દીધો હોય તો તમને નણંદ એવી જ મળે, લખી લેજો બાપ. આવો સુખ ને દુઃખ મન સાથે જોડાયેલા છે. મન લુચ્ચું છે, મારું મારું કરે, મન સુધરે તો જીવન સુધરે, માટે પ્રભુમાં જોડો મનને. માને જ્ઞાન આપી ભગવાન નીકળી ગયા છે, માએ દેહનો ત્યાગ કર્યો. માને જે જગ્યાએ સિદ્ધિ મળી એ ગામનું નામ છે સિદ્ધપુર. ક્યાં આવ્યું સિદ્ધપુર ખબર છે? ભરૂચ પાસે નહીં તો મેહાણાથી આગળ. આ એ તમને પૂછી લો ને વળી, તમે એ ક્યાં આવ્યું અમને કયો, અમારે જાવું તો આપણે ગૂગલનું કામ કરીએ. સિદ્ધપુર બિંદુ સરોવરના કિનારે માને મુક્તિ આપી છે, તેથી માનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં થાય છે અને બાપનું શ્રાદ્ધ ક્યાં થાય? ક્યાં? ગયા, બિહાર. બાપનું શ્રાદ્ધ બિહારમાં થાય છે. કપિલ નારાયણ મુક્તિ અપાવે છે. એટલે તો ભક્તો પરમાત્માથી મોટા છે. મુક્તિ કોઈ દી માગશો નહીં. મુક્તિ શું કામ માંગવી જોઈએ? એન જલસા કરીએ, ભગવાનનું ભજન કરીએ, આનંદ ન કરીએ? અહીંયા 3જો અધ્યાય આપણે પૂર્ણ કરી 4થા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. ભગવાન જેવા ન થવાય તો કંઈ નહીં, પણ ભગવાનના તો થવાય ને. મનુષ્યનો શત્રુ બહાર નથી, મનમાં છે. અંદરના શત્રુને મારો, બહાર કોઈ શત્રુ જ નથી. અંદર ઓળખી જાઓ, તમે બધા ઓળખી જાઓ. હું કોણ છું? હું કૌશલ્યા છું, હું સુમિત્રા છું, હું મંથરા છું, હું ધૂંધલી છું. હું છું કોણ? ઓળખો, અંદરના ને ઓળખો. એક ફકીર એક કૂતરાને લઈ અને જતો હતો. હવે જે ગામમાંથી નીકળો ને તો ત્યાંના રાજાને છે ને અમુક લોકો 85 વૃત્તિમાંથી આનંદ લેતા હોય. કોકને તકલીફ પડે ને એમાં લોકોને આનંદ આવે. અત્યારના લોકો એવા થઈ ગયા, રોડ ઉપર એક્સિડન્ટ થતું હોય અને લાશોને લોકો કાઢતા હોય ને એ વખતે લોકો વિડીયો ઉતારતા હોય છે. એક છોકરીને હમણાં રસ્તામાં જીવતા એક છોકરાએ સળગાવી તો એ ચીસો પાડતી હતી, લોકો એનો વિડીયો ઉતારતા હતા. આ 85 વૃત્તિનો આનંદ છે. કોઈને દુઃખ થતું હોય ને આપણને આનંદ આવે તો 85 વૃત્તિનો આનંદ છે. રાજાને આવો આનંદ. એણે એક ઓરડો બનાવેલો, ચારે બાજુ અરીસા લગાડેલા, એમાં કૂતરાને મૂકે છૂટો.
કૂતરો અરીસામાં જુએ એટલે કૂતરાને એમ થાય કે હા બીજો કૂતરો છે, એટલે કૂતરો કૂતરાને હશે હશે ને. એટલે પછી કૂતરો શું કરે, અરીસા માથા પછાડે અને લોહી લોહાણ થઈ જાય અને મરી જાય. રાજાને મજા આવે. ગામના કૂતરા ખલાસ થઈ ગયા, આજુબાજુમાંથી મગાવ્યા કૂતરા, એક મરી ગયા. પછી રાજા કૂતરો રમત બંધ થઈ ગઈ, રાજાને કૂતરો ગોતવો ક્યાં, એમાં ફકીરનો કૂતરો જોઈ ગયા એના સિપાહીઓને, ફકીરને પકડી લાવ્યા, કૂતરા લાવ્યા. અને રાજા ઉપર બેઠા ને ઓલા અરીસાવાળા ઓરડામાં કૂતરાને છૂટો મૂક્યો, ફકીર પાસે બેઠો. રાજાને એમ થયું કે હમણાં ખેલ શરૂ થાય ને કૂતરો અરીસામાં માથા ભટકાવશે, પણ બહેનું એવું કે કૂતરો શાંત ઊભો રહ્યો, અરીસા આમ જોવે, માથું ન ભટકાવે, ભસે નહીં. અને ત્યારે રાજાએ ફકીરને કીધું કે એસા ક્યું? અને ફકીરે જવાબ આપ્યો કે મહારાજ, આ મારો કૂતરો છે, હું સેવા પૂજા કરી એના કપાળમાં ચાંદલો કરીને એને રોજ અરીસો દેખાડીને કહું છું કે તું છો, આ તું છો, ધ્યાન રાખજે, આ તું છો, ઓળખ તારી જાતને. એ કૂતરો એની જાતને ઓળખે છે ને એટલે અરીસામાં માથું નથી પછાડતો, એટલું યાદ રાખજો. એમ તમે તમારી જાતને ઓળખી જાઓ કે આ હું છું. મન કે તરંગ કો માર, અંદરના ઉઠતા તરંગોને મારો. बस हो गया भजन मन के तरंग मारे, बस हो गया भजन मन के तरंग मारे, हो गया भजन मन के तरंग मारे, बस हो गया भजन. आदत बुरी सुधार ले, आदत बुरी सुधार ले, बस हो गया भजन बस हो गया भजन. मन के तरंग को मार ले, बस हो गया भजन मन के तरंग मार ले, बस हो गया भजन. आयो हो तुम कहाँ से, आए हो तुम कहाँ से, जाओगे तुम कहाँ, जाओगे तुम कहाँ, आए हो तुम कहाँ से, आए हो तुम कहाँ से, जाओगे तुम कहाँ, जाओगे तुम कहाँ, जाओगे तुम कहाँ, जाओगे तुम कहाँ. इतना ही बस विचार लो, इतना ही बस विचार लो, बस इतना ही बस विचार लो तो हो गया भजन. इतना ही विचार बस हो गया भजन. आदत बुरी सुधार ले, आदत बुरी सुधार ले, बस हो गया भजन. मन के तरंग मार ले, मन के तरंग मार ले, मन के तरंग मार गया भजन. मन के तरंग मार ले, बस हो गया भजन. मन के तरंग मार ले, मन के तरंग मार ले, मन के तरंग मार ले. मन के तरंग
मन के तरंग को मार ले तो हो गया वजन बस। આવો કપિલ ભગવાનના પ્રાગટ્યની કથા સાંભળ્યા બાદ આપણે દત્ત ભગવાનના પ્રાગટ્યની કથા સાંભળી છે. વિદુરજી મૈત્રીજીને પૂછે છે કે 3 દેવોએ અત્રિ મુનિને ત્યાં શા કારણે જન્મ લીધો એની કથા. જો હવે સ્ત્રીઓ પોતાના પતિની દશા શું કરે, આપણી વાત નથી, આ તો ભગવાનની પત્નીઓ. તમે તો તમને કઈ ન કહેવાય બાપ. નારદજી કૈલાસમાં ગયા છે, શંકર સમાધિમાં બેઠા છે, માતાજી પૂજા કરે છે. પૂજા પૂરી થઈ, નારદને લાડુનો પ્રસાદ આપ્યો, ખાય છે, કહે છે સુંદર છે, એવું લાડુ સુંદર છે. પ્રસાદ કોણે આપ્યો? પાર્વતીજીએ. કોને આપ્યો? નારદજીને. સુંદર પ્રસાદ છે. પણ પાર્વતીજી, તમારો લાડુ તો સારો, પણ અનસૂયાના લાડુ જેવો નહીં. જો સ્ત્રીઓ છે ને એ જન્મે ને એટલે ઈર્ષા લઈને જન્મે. પાર્વતી પૂછે અનસૂયા કોણ છે? તો હવે ધ્યાન આપજો. હા, નારદ કહે આપના કરતા પણ મહાન પતિવ્રતા છે. પાર્વતીની ઈર્ષા થઈ, શિવજીને જગાડ્યા તાત્કાલિક. ખૂબ વંદન કર્યા છે શિવજીને. વંદન કરીને શિવની પ્રશંસા કરી. જ્યારે તમારી કોઈ બહુ પ્રશંસા કરે ને તો સાવધાન થઈ જાવ. બહુ વખાણ કરે ને સાવધાન. ભગવાન પાર્વતીજી શિવજીને કહે છે, હું પાછો બોલતો જાઉં છું, મને ખબર તમારે ધ્યાન, તમારી ચિત્ત વૃત્તિ છે ને ફર ફર કરે. ઓલા બેન ફરે તો ભેગા ભેગા તમે ફરો, ઘડીક આમ જાય, ઓલા તમે આમ ગયા, તમે આમ ગયા, આમ જાય. એટલે મારે તેને પાછા ઠેકાણે લાવવા પડે હાથ પકડીને. પાર્વતીજી ભગવાન શંકરને કહે છે કે અનસૂયા પતિવ્રતા છે ને, એનો પતિવ્રતાનો ભંગ થાય એવું કંઈક કરો. ભગવાન કહે દેવી એમાં કલ્યાણ નથી, જીદ કરો માં. બહુ જીદ કરી એટલે કીધું ઠીક પ્રયત્ન કરીશ. ત્યાંથી નારદ વૈકુંઠમાં ગયા, લક્ષ્મી પાસે વખાણ કર્યા, સાવિત્રી પાસે ગયા. એ બે પણ એના પતિને કીધું કે એના પતિવ્રતાનો ભંગ કરો. પાર્વતી, લક્ષ્મી અને સાવિત્રી ત્રણેય હઠ કરી. એક રાજહઠ, પછી બેનો જવાબ આપો, એક રાજહઠ, પછી એક બાલહઠ, અને ત્રીજી કરી છે કોઈ દી નહીં? રાજહઠ, બાલહઠ, સ્ત્રીહઠ. મોટાભાગના પુરુષો સ્ત્રીહઠ પાસે ઝૂકતા નથી. આટલું યાદ રાખજો બહેનો, તમને કહું છું. આ કથાકાર અલગ પ્રકારનો છે. સ્ત્રીઓની જીદ પૂરી ના કરો ને તો માથા પછાડે, ઘરમાં રાડા રાડ કરે, આખી સોસાયટીને ખબર પડે. એટલો પુરુષ કે મારી માં શાંત થઈ જતું કે એમ કરીશ, મારી આબરૂ ન જાય. આ આબરૂ ન જાય ને એટલા માટે આ પૂરી કરે છે જીદો તમારી. એટલું યાદ રાખો. હઠ કરો તો યોગ્ય હઠ કરજો. તમારો હક હોય એવી હઠ કરજો, એવી તમને પ્રાર્થના કરું છું સાહેબ. ત્રણેય ભગવાન, ત્રણેય દુખિયા. જોજો બે પુરુષ થાય ને ભેગા તો એ એકબીજાના બૈરાવની નિંદાઓ કરતા હોય. મારું બૈરું આવું છે, ઓલો કે મારું આવું છે. 3-4 પુરુષ ભેગા થાય ને ખાલી એક જણો શરૂ કરે ને, મારી બૈરીથી તો કંટાળી ગયો, તો બીજો તરત સૂર પુરાવે એની માલિક. અને એની માલિક એમાંથી પાછું ઊંધું, બેનો ઊંધું. 4 બેનો ભેગી થાય ને, કોઈ દી એના વરનું ખરાબ ન બોલે, ગમે હોય ને તોય નહીં બોલે. કાં બોલીને થોડું કહેવાય આપણો વર ખરાબ છે. આ બેનોમાં વફાદારી છે પાછી.
ત્રણેય ભગવાન ભેગા થયા ચિત્રકૂટમાં. વિચાર કર્યો કે ભાઈ આ ઘરે જવા નહીં દે પાર્વતી, સાવિત્રી, લક્ષ્મી. હવે જાઉં કેમ? પતિવ્રતાપણાનો ભંગ કરવા અનસૂયાને ત્યાં ભિક્ષા માગવા આવ્યા છે અને શરત કરી અનસૂયાજીની સાથે કે નગ્ન થઈને અમને ભિક્ષા આપો. સત્યે વિચાર કર્યો કે આ રીતે આપો તો પતિવ્રતાનો ભંગ થાય અને ના આપો તો અતિથિ પાછો થાય. અતિથિ પાછો ન જવો જોઈએ. અતિથિ આવ્યો આંગણે ભલે હોય બે ટંકનું, તમે ઉપવાસી રહો રાજી રાખો મનરમ. તમારે ત્યાં કોઈ આવે મહેમાન તો તમે ભૂખા રહી અને એને જમાડજો. વરસાદમાં એક માણસ બિચારો વહેલી જામેલી 2-3 દિવસ એક ઝાડવાને બેઠો બેઠોમાં ઠૂઠવા હતો. એમાં એક સામે એક ઘર હતું. એ ભાઈ જોઈ ગયા, વૈષ્ણવ હતા. એને ઓલા ભાઈને બોલાવ્યો, ભૂખ લાગી છે? ઓલો કે હા લાગી છે. કે આવતા રહ્યો. અંદર આવ્યો, બેઠાડ્યા, થાળી પીરસી. ઓલો કંઈ ખાવા જાય પેલા ઓલા વૈષ્ણવે કીધું એક કામ કરો, 10-15 મિનિટ રામધૂન બોલો. બોલો કે એ નહીં મેળ ખાય. કા હું ભગવાનને નથી માનતો. વૈષ્ણવ કે તમે નથી માનતા? ઉભા થાઓ, નીકળો. તો રામધૂન કરે એને ભોજન મળે, પ્રસાદ મળે. નીકળી જાઓ. પેલા કાઢી મૂકો. પછી આ વૈષ્ણવ ઠાકોરજીનું દૂધ ને બદામ કાજુ બધું લઈને ઠાકોરજી પાસે બેઠો. તે ઠાકોરજીની મૂર્તિ હલબલી બહાર નીકળી. એ વૈષ્ણવ તે ઓલાને ભરેલા થાળ ઉપરથી ઉઠાડીને પાછો કાઢ્યો. કે હા ભગવાન. કેમ? એ ભગવાનનું નામ નહોતો લેતો, તમને નહોતો માનતો એટલે. હા. અને પછી ભગવાને કીધું કે એ મને નથી માનતો ને તોય હું 35 વર્ષથી એને જમાડું છું. તું એક દી એને જમાડી ન હેકો તારા ઘરની માલિકો. એ નથી માનતો, મને નથી માનતો, છતાં પણ મેં એને રોટલો દીધો છે. અનસૂયાએ અંજલિ છાટી. ત્રણેય ને દેવોને બાળક બનાવી દીધા. અનસૂયાના મનમાં વાસના નથી. અગર જો વાસના હોત ને તો ભગવાનને ગયા ના હોત. પાર્વતી લક્ષ્મીને સાવિત્રી ગોતવા નીકળ્યા. આ બહેનોની આ જ મજા છે. પેલા ઝઘડા કરે, પછી ઓલો ભાગી જાય, પછી ઉપાધિ કરે, પછી ચારે બાજુ ફોન કરે, પછી શેરીઓમાં જોવા નીકળે ક્યાંય ગયા ક્યાંય ગયા. પણ જવા જ હું કામ દીધા? કે રોયકા કેમ નહીં ગયા? ત્યારે રિહાવાય એવું કઈ નહીં. આપણે ઝઘડો થાય ને રિહાવ હોય ને તો રિહાઈને બાર ઓટે બેહું. ત્રણેય દેવીઓ ભગવાનને ગોતે છે. ક્યાં ગયા? સવારના ગયા, હજી આવ્યા નથી. નારદ સામા મહિલા પૂછે છે ક્યાં ગયા? કહે અનસૂયાને ત્યાં પારણાની માલિકો ઝૂલે છે. ગોપાલ મારો. અરે 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 આ એ કહી દઉં, ભૂલી ગયો. આવતીકાલે કૃષ્ણ જન્મ છે. હવે કેટલા વાગે છે એ નહીં કહું, મને મનમાં આવશે ત્યારે જન્મ થશે. કારણ કે નહીતર પાછા આ તો સ્વાર્થી જીવડાવ કે ને 4 વાગે કીધું આપણે 4 વાગે જશું. 4 વાગે નહીં, વહેલા આવો. હા 4 વાગે ન હોય, 2 વાગ્યાથી તૈયારી હાલતી હોય જન્મની. એમ સીધા 4 વાગે તમે જન્મમાં પહોંચી જાઓ. અમે આવવા દેતા આવીશું તમને? ખબર ન કાઢવા દઈ. કાલે કૃષ્ણ જન્મ છે. આપ બધા આવજો. જોકે આજે જ હવે તો જગ્યા સરસ તો કે હજી ઘણી છે, વાંધો નહીં કાલે. પણ બધા જ એક ટેલિફોન, એક મોબાઈલ, એક વોટ્સઅપ ગ્રુપમાં કાલે લખજો કે જોશી મહોલ્લાની માલિકોર કાલે ત્રિલોકનો નાથ દ્વારકાધીશ પધારવાનો છે. એમના દર્શન કરવા આપ બધા જ અમારા મહોલ્લા તરફથી અમે બધાને આમંત્રણ આપી. હા ભૂલજો, આ મારી દક્ષિણા છે, મારે બીજું કંઈ નથી જોતું. હા એક મોબાઈલ, એક ફોન, એક વોટ્સઅપ કરજો. આ જગ્યા ઘટે એવું કરી દેજો સાહેબ. લોકો યાદ કરે કે મહોલ્લામાં રામભાઈ કથા કરી હતી, એવી તો કથા ભૂતોના ભવિષ્યથી થઈ નથી અને હવે થવાની નથી સાહેબ. એ બધાના સહકાર વિના, સહકાર ન હોય તો ક્યાંથી થાય?
પારણાની માલિકો ઝૂલે છે. હવે પતિ પારણામાં ઝૂલતો હોય તો કેવું લાગે? હે, વર પારણામાં હોય ને વહુ ઊભી હોય, કેવું લાગે? ત્રણેય દેવી ગભરાઈ ગયા છે કે કદાચ શ્રાપ આપશે તો. જોયું પારણામાં સૂતા છે. અનસુયા કહે કે લેવા આવ્યા છો? કે હા, ઓળખીને લઈ જાઓ. હવે દેવીઓ હલવાણા. ત્યાં તો ત્રણેય ખરખા દેખાય, કોઈઓ કોનો. ભૂલ થઈ જાય તો પછી માફી માગી, એને પ્રતિજ્ઞા લેવડાવી કે પતિવ્રતા સ્ત્રી હશે એને કોઈ દી પજવશું નહીં. અત્રિ ઋષિ આવ્યા, પૂછે છે બાળકો કોણ છે? સતી કહે આપણા દીકરા છે, આ ત્રણેય આપણી વહુ છે. પાણી છાંટ્યું, ત્રણેય દેવો પ્રગટ થયા. માગો માગો શું જોઈશી? અત્રિ ઋષિ કહે ત્રણેય દેવો બાળ સ્વરૂપે આવ્યા છે, એ બાળ સ્વરૂપનું સુખ આપવા ત્રણેય દેવો અમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાવ. અને એ પ્રગટ થયા છે, એમનું નામ છે ભગવાન દત્તાત્રેય. બોલીએ છીએ દત્તાત્રેય ભગવાન. હવે સતી પાર્વતીની કથા એ તમારે સાંભળવી છે કે એ તમને ખબર જ છે બધી? સાંભળવી છે.